તો અહીંયા કસૂરી મેથીમાંથી મૂઠિયા બનાવવા મેં ગરમ પાણીમાં કસૂરી મેથી પલાળી દીધી છે. ત્યારબાદ લસણ લઈ લીધું છે અને અહીંયા ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ લઈ અને એમાં એક મોટો ચમચો ભરી ચણાનો લોટ અને 1 ચમચો રવો નાખ્યો છે અને ત્યારબાદ અહીંયા સ્ટીમરમાં પાણીને ગરમ થવા મૂકી દીધું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દેવાનો. તો લોટમાં મેં અહીંયા સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે. ત્યારબાદ હળદર નાખી દેવાની. હળદર નાખી અને હિંગ નાખી છે 1 ચમચી. ત્યારબાદ ધાણા જીરું પાવડર નાખ્યો છે અને ધાણા જીરું પાવડર નાખી અને આ મેથી પલાળેલી છે એકદમ સરસ એ એમાં નાખી દેવાની. મેથી નાખી અને એક મોટો ચમચો ભરી અને દહીં નાખવાનું. દહીં નાખી અને 1 ચમચી હું શુગર નાખીશ બધા મસાલાને બેલેન્સ કરવા. ત્યારબાદ આપણે થોડો મસ્તો ગરમ મસાલો નાખવાનો. ગરમ મસાલો નાખી અને બધા મસાલાને મિક્સ કરી અને તેલનું મોણ નાખવાનું. તેલનું મોણ નાખી અને મેં થોડા મસ્ત સાજીના ફૂલ નાખ્યા છે. ત્યારબાદ આપ જે લસણ વાટ્યું હતું એમાં જ આપણે પાણી નાખીને એનાથી લોટ બાંધવાનો અને 1 થી 1.5 ચમચી મરચું પાવડર નાખ્યો છે. ત્યારબાદ લોટ બહુ ઢીલો પણ નહીં ને બહુ કઠણ પણ નહીં એવો બનાવવાનો. ત્યારબાદ મેં અહીંયા મૂઠિયાનો શેપ આપી અને એને બાફવા માટે મૂકી દીધા છે. તો અડધી કલાક ધીમા ગેસે ફાસ્ટ ગેસે રહેવા દેવાનું. ત્યારબાદ 10 મિનિટ માટે ધીમો ગેસે રાખવાનો. પછી અને હવે ચાકુથી આવી રીતે ચેક કરી લેવાનું. બંને બાજુ જો લોટ ન ચોંટે તો આપણા મૂઠિયા એકદમ થઈ ગયા છે. તો હવે મૂઠિયાને હું આવી રીતે ગોળ ગોળ કાપી લઈશ. તો મૂઠિયા જો બંને બાજુથી સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે હું અહીંયા કઢાઈમાં તેલ લઈ લઈશ વઘાર માટે. તો તેલમાં રાઈ નાખવાની. રાઈ થોડી વધારે નાખવાની. ત્યારબાદ જીરું નાખી દેવાનું. જીરું પણ વધારે નાખવાનું. ત્યારબાદ લીમડાના પાન નાખવાના. તમે લીલા મરચાં પણ નાખી શકો. લીલા મરચાં નાખવા હોય તો નખાય. પછી અડધી ચમચી મીઠું નાખ્યું છે. મીઠું નાખીએ એટલે મૂઠિયાને આપણે વઘારમાં ક્રિસ્પી કરવા હોય તો ફટાફટ થઈ જાય એટલા માટે. તો બસ હવે એને સરસ રીતે એકદમ ક્રિસ્પી થવા દેવાના. તો હવે જો ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણા કસૂરી મેથીના મૂઠિયા એકદમ રેડી છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો.